નમસ્કાર. વાતોનો વિહામો ચેનલ, હું છું ચેતન બુવાજી. હમણાં તાજેતરમાં જ મારું એક પોડકાસ્ટ થયું ભક્તિ અમૃત ચેનલ પર, અને એમાં ખૂબ જ સુંદર પ્રશ્ન અમારા નીલમબેને મને પૂછેલો કે બુવાજી, તમને ભગવાન મળે તો ભગવાન જોડે આપ શું માગશો એમ. તો મેં હસીને એવો સુંદર જવાબ આપ્યો તો ભગવાન મળે તો મારા નસીબ. પણ ચોક્કસ ભગવાન જોડે દરેક માણસો પોતપોતાની જરૂરિયાત મુજબ અલગ અલગ માંગણી કરતા હોય છે. આપણે ઈશ્વરના સંતાનો છીએ અને ઈશ્વર આપણો બાપ છે, એટલે એની પાસે અવશ્ય બધા કોઈ માણસો સુખ માગતા હોય, કોઈ સંપત્તિ માગતા હોય, કોઈ ગાડીઓ માગતા હોય, કોઈ બંગલા માગતા હોય, કોઈનું રોગિષ્ટ શરીર હોય તો કોઈ નિરોગી રહેવા માગતા હોય. બધાની જરૂરિયાતો અલગ અલગ છે. પણ મેં એવો જવાબ આપેલો કે અગર ભગવાન મને મળે તો મારા નસીબ. અને જ્યારે ખરેખર ભગવાન મળશે ને તો સૌથી પહેલાં હું એમની પાસે સમજણ શક્તિ માગીશ. કારણ કે કોઈકની કોઈક જગ્યાએ આટલું બધું વાંચન હોવા છતાં, આટલા બધા અનુભવો હોવા છતાં હું ક્યાંકનો ક્યાંક અધૂરો છું. ક્યાંક કોઈક જગ્યાએ મારી કચાશ છે, હું મારી જાતે સ્વીકાર કરું છું. કારણ કે તમારી પાસે ઘણો બધો પૈસો હોય, ઘણો બધો ધન વૈભવ હોય, ઘણી બધી ગાડીઓ, ઘણા બધા બંગલા, નોકર ચાકર, સારો દેખાવ હોય, સારો વ્યવહાર હોય, પણ અગર તમારામાંથી ભગવાન સમજણ શક્તિ છીનવી લેશે તો તમારું જીવન એ બિલકુલ શૂન્ય જેવું છે. ચોક્કસ એમાં મેં એક ઉદાહરણ પણ આપેલું કે ભગવાન ઘણા બધા પૈસા તમને આપે છે પણ સમજણ શક્તિ તમારી પાસેથી છીનવી લેશે તો તમને એ જ ખબર નથી કે આમાંથી 500ની નોટ કઈ છે, આમાં 2000ની 1000ની નોટ કઈ છે, આમાં 100ની 200ની નોટ કઈ છે. સમજણ શક્તિ વગરનો તમારી પાસે બેગ ભરીને રૂપિયો પડ્યો છે, એ તમારા માટે કાગળ સમાન છે. બીજું કે દુનિયાનું જેટલું પણ જર ઝવેરાત છે, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, આ બધું જ ભગવાન તમારા ઘરે ગાડું ભરીને મોકલી આપે અને સમજણ શક્તિ તમારામાંથી છીનવી લેશે ને તો એ તમામ સોનું, તમામ આભૂષણો, એ તમામ જેટલો પણ પદાર્થ છે એ તમારા માટે ધૂળ સમાન છે. સમજણ શક્તિ ભગવાન પાસે એટલા માટે માગવાની કે જ્યારે દુઃખ આવી પડે ને ત્યારે ભગવાન તમને સહન કરવાની શક્તિ આપે, અને જ્યારે સુખ તમારા જીવનમાં આવે ત્યારે તમને વિનમ્ર બનતા શીખવાડે. કારણ કે ભગવાન આ દુનિયામાં કોઈ પણ માણસને સહન શક્તિ કરતાં વધારે દુઃખ નથી આપતા અને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતા. એટલે ચોક્કસ આપ બધા હંમેશા મારી વાતોનો વિહામો ચેનલ, આપ બધા એમાં વિડીયો જોવો જ છો, એ વિડીયો લાઈક પણ કરો છો, તમારા સગાવાલામાં, તમારા પરિવારજનોમાં શેર પણ કરો છો. એટલે આ એક મારો પર્સનલ એક મેસેજ હતો કે ભાઈ સમજણ શક્તિ માગવાની કેમ એમ. તમારામાં સમજણ શક્તિ હોય તો પૈસા ક્યાંથી આવે ભાઈ? સમજણ શક્તિ હોય તો પૈસો પણ કમાઈ લેશો. સમજણ શક્તિ હશે તો આ ભવસાગર તમે સરસ રીતે પાર પણ કરી શકશો. સમજણ શક્તિ હશે તો તમે વડીલોનો આદર સત્કાર પણ કરી શકશો. સમજણ શક્તિ હશે તો તમે તમારા પરિવારને, તમારા બાળકોને, તમારા સાથે જે જોડાયેલા માણસો છે એને પ્રેમ પણ કરી શકશો. અને સમજણ શક્તિ હશે તો સારી રીતે ભગવાનનો પૂજાપાઠ પણ તમે કરી શકશો. એટલે ભગવાન જ્યારે પણ તમને કંઈક આપવા માટે બેસે તો ભગવાન પાસે ચોક્કસ સમજણ શક્તિ માગજો. એમાં મેં એક રચનાની વાત કરેલી છે કે એક રચના એવી છે કે શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. એમાં એક મને ગમતી લાઈન છે, ગમતી કડી છે કે હું તો એકલ પંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો. આમાં ઘણું બધું આવી ગયું. એટલે દરેક મારા મિત્રોને ભગવાન સદાય માટે સમજણ શક્તિમાં વધારો કરે. આ જગતમાં સાચું શું, ખોટું શું એની પારખવાની શક્તિ આપે અને શ્રેષ્ઠ જીવન પરમાત્મા જીવાડે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી ગોગા મહારાજ.